રાધનપુર તાલુકાના પાણવી ગામના ખેડૂતો દ્વારા નાયબ કલેક્ટર અને મામલતદાર સુધી તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું. પોતાની જમીન બચાવવા માટે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સેવા સદન ખાતે અને તાલુકા પંચાયત કચેરી ખાતે રાધનપુર તાલુકાના પાણવી ગામના ખેડૂતો દ્વારા રાધનપુરના નાયબ કલેક્ટર, મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ચલવાડા ગામના તળાવની અંદરથી ખરાબ પાણી, ખારું પાણી બહાર કાઢી પાણવી ગામની સીમમાં મૂકવાનું આયોજન હોય, જેના કારણે પાણવી ગામના ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ શકે તેમ હોય. તાત્કાલિક ધોરણે રોકવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. ગઢવી વાઘજી કેશરજી રહેવાસી પાણવી તાલુકો રાધનપુર. આજરોજ અમે રાધનપુર પ્રાંત સાહેબને અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. જે આવેદનપત્ર ચલવાડા ગામે વરસાદનું ખારું પાણી જે તળાવમાં ભરાયેલું છે એ ગામના અમુક કિસમો પટેલ રામસિંહભાઈ સચ્ચાભાઈ તથા માજી સરપંચ સરદારજી હેમતજી તથા અન્ય 5 ખેડૂતો પાઇપલાઇન દ્વારા 20ની મોટી પાઇપ નાખી અને અમારી પાણીની સામે એ પાણી અત્યારે છોડવાની કોશિશ કરે છે. જો પાણી છોડશે તો અમારી સમગ્ર ગામની જમીન ખારી થશે, કાયમી એમને નુકસાન થશે અને ચલવાડા ગામની પ્રાથમિક શાળામાં નવી પ્રાથમિક શાળા છે એના આખા ગ્રાઉન્ડમાં પાણી ભરાશે. નીચાણવાળા ગામના જે ચલવાડાના ઘર છે એ પણ પાણીમાં ડૂબ થશે. તો અમારી પ્રાંત સાહેબને અને મામલતદાર સાહેબને વિનંતી છે કે આ પાણી અમારી સામે ન છોડે એટલા માટે અમે આવેદનપત્ર આપ્યું છે. શું નામ છે તમારું? મારું નામ ગઢવી વાઘજી કેશરજી.